નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલને રાજકોટથી જેતપુર જતા હાઈવે માર્ગ ઉપર થયો કડવો અનુભવ. પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલે રાજ્યના મુખ્યમંત્રીને લખ્યો પત્ર. રાજકોટથી જેતપુર હાઈવે માર્ગનું કામ પૂર્ણ ન થયું હોવા છતાં ટોલ ટેક્સ ઉઘરાવવાની શરૂઆત કરી દેવાની ફરિયાદનો પત્ર લખ્યો. ધારાસભ્ય કિરીટ પટેલ ખોડલધામની મિટિંગમાં જતા હતા તે દરમિયાન હાઈવે પર ટેક્સ ઉઘરાવાતો હોવાનું તેમની સામે આવ્યું. રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ઉઘરાવી શકાય નહીં તેવું કિરીટ પટેલે જણાવ્યું હતું. ટોલ ટેક્સ ઉઘરાવવાની પરવાનગી કોણે આપી? વાહન ચાલકોને પૂરતી સુવિધા પૂરી પાડી ન હોવા છતાં ટોલ ટેક્સ ઉઘરાવવો એ વ્યાજબી નથી તેવું કહીને કિરીટ પટેલે આકરા પ્રહારો કર્યા હતા. આ બાબતે મુખ્યમંત્રી દ્વારા યોગ્ય તપાસ કરવાની માંગ ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલે કરી હતી. આજે મેં ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યું છે. પત્રનો વિષય એવો છે કે આજે ખોડલધામ ખાતે અમારી મિટિંગ હતી. હું મિટિંગમાં આવતો હતો તો જોયું તો રાજકોટથી કંડલ વચ્ચે અને જેતપુર વચ્ચે જે હાઈવેનું કામ ચાલી રહ્યું છે, હાઈવે 6 લેન બને એની સામે અમને વાંધો ના હોઈ શકે, એ સારી બાબત છે. પરંતુ હાઈવેનું કામ અધૂરું છે. ઘણી જગ્યાએ ડાયવર્ઝન આપેલા છે, બ્રિજ પણ બન્યા નથી અને રોડનું સરફેસિંગ કામ પણ થયું નથી. આમ છતાં પણ આ રોડ ઉપર ટોલ ટેક્સ ઉઘરાવવાનું ચાલુ છે. એટલે જ્યાં સુધી રોડ ના બને ત્યાં સુધી ટોલ ઉઘરાવી ના શકાય. એટલે આ ટોલ કોણ ઉઘરાવે છે એ બાબતે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ છેતરપિંડી છે. લોકોને પૂરતી સુવિધા ના હોવા આપી પૂરી પાડી હોવા છતાં પણ એમની પાસેથી આટલો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે એ વ્યાજબી નથી. એટલે આ લોકો સાથે છેતરપિંડી છે અને આ માટે તપાસ કરવા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.